હેલો બાલ દોસ્તો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જેણે NMMS એક્ઝામમાં ફોર્મ ભર્યું હોય તેવા વિદ્યાર્થીઓ માટે અમે એક ક્વિઝ લઈને આવ્યા છીએ। વિભાગ બી એટલે કે સેટ વિભાગમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયના ધોરણ 7 અને ધોરણ 8ના પ્રથમ સત્રના પ્રશ્નોના જવાબનો સમાવેશ થાય છે। તેમાંથી અમે સામાજિક વિજ્ઞાનના 30 ગુણની આ ક્વિઝ લઈને આવ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ ક્વિઝના પ્રશ્નોના જવાબ પહેલેથી જ આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આ 30 પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબ સાચા પડે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। તો ચાલો શીખીએ NMMS એક્ઝામ ક્વિઝ। સવાલ નંબર 1, ભારતમાં પોર્ટુગલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? A. આલ્બુકર્ક, B. અલ્મેડા, C. ઝામોરિન અને D. સ્ટીફન। દરેક પ્રશ્નના જવાબ માટે તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવશે। તમે વિચારીને જવાબ કહી શકો છો। તેનો જવાબ થશે B. અલ્મેડાએ કરી હતી। સવાલ નંબર 2, કયા ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? A. નિયામક ધારો, B. વહીવટી ધારો, C. સનદી સેવા ધારો અને D. કાયમી જમાબંધી ધારો। તેનો જવાબ થશે A. નિયામક ધારા દ્વારા કરવામાં આવી હતી। સવાલ નંબર 3, ભારતમાં આવેલી યુરોપિયન પ્રજા માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે? A. પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ, B. પોર્ટુગીઝો, ફ્રેન્ચ, અંગ્રેજ અને ડચ, C. ફ્રેન્ચ, ડચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, D. પોર્ટુગીઝો, અંગ્રેજો, ડચ અને ફ્રેન્ચ। આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે A. પોર્ટુગીઝો, ત્યારબાદ ડચ, ત્યારબાદ અંગ્રેજ અને ત્યારબાદ ફ્રેન્ચ પ્રજા આવી હતી। સવાલ નંબર 4, ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે લીધું હતું? A. બિરસા મુંડા, B. કોંડા ડોરા, C. સુગના મુંડા અને D. જુગતરામ દવે। આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે A. બિરસા મુંડાએ લીધું હતું। સવાલ નંબર 5, ઈસવીસન 1857ના સંગ્રામમાં ગુજરાતની આગેવાની લેનાર ગરબડદાસ ક્યાંના મુખી હતા? A. આણંદ, B. દ્વારકા, C. ઓખા અને D. નડિયાદ। આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે A. આણંદના મુખી હતા। સવાલ નંબર 6, નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી? A. એડવર્ડ જેનર અને લુઈ મર્ચન્ટ, B. માર્શલ હ્યુસન અને સર મુનરો, C. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર, D. એક પણ નહીં। આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે C. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને સોંપવામાં આવી હતી। સવાલ નંબર 7, અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતના નિર્માતા કહે છે? A. ડેલહાઉસી, B. વેલેસ્લી, C. મેકોલો અને D. વિલિયમ બેન્ટિંગ। આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે A. ડેલહાઉસીને કહે છે। સવાલ નંબર 8, ભારતમાં સૌપ્રથમ સ્થાપેલ કન્યાશાળા અંગે કયું વાક્ય સાચું છે? A. સૌપ્રથમ કન્યાશાળા મહારાષ્ટ્ર પાસે સાવલીમાં શરૂ થઈ હતી અને બીજું વિધાન છે સૌપ્રથમ કન્યાશાળા કલકત્તા પાસે શ્રીરામપુરમાં થઈ હતી। અહીં આપેલા 2 વાક્યોના ઓપ્શન છે। A. માત્ર પહેલું વિધાન સાચું છે, B. પહેલું અને બીજું બંને સાચા છે, C. માત્ર બીજું વિધાન સાચું છે અને D. પહેલું અને બીજું બંને ખોટા છે। આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે C. માત્ર બીજું વિધાન સાચું છે। સવાલ નંબર 9, કોને હિન્દના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા કહી શકાય? A. વિલ્સનના 14 મુદ્દાને, B. મહાત્માના વ્રતોને, C. વુડના ખરીતાને અને D. બેન્ટિંગની નીતિને। આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે C. વુડના ખરીતાને કહી શકાય। સવાલ નંબર 10, રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં નીચેનામાંથી
કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? એ ગુજરાત વિદ્યાપીઠ, બી શાંતિ નિકેતન, સી કાંગડી ગુરુકુળ અને ડી બ્રહ્મો સમાજ. આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે બી શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી. સવાલ નંબર 11. સીએનજી વાયુનું પૂરું નામ જણાવો. એ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બી કોન્ટ્રમ નાઇટ ગેસ, સી કોટન નેચરલ ગેસ અને ડી કમ્પ્રેસ્ડ નથિંગ ગેસ. આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે એ સીએનજી નું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. સવાલ નંબર 12. નીચેનામાંથી કયું વિરલ સંસાધન છે? એ ગોચર ભૂમિ, બી ખનિજ તેલ, સી નાઇટ્રોજન અને ડી ક્રાયોલાઇટ ખનિજ. આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે બી ખનિજ તેલ, જે વિરલ સંસાધન છે. સવાલ નંબર 13. રાસાયણિક ખાતરોના વપરાશ લાંબા ગાળે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે, બી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે, સી જમીનની ગુણવત્તા વધારે છે અને ડી જમીન પોચી બનાવે છે. આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે. સવાલ નંબર 14. વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ કયા દેશમાં છે? એ યુએસએ, બી ન્યુઝીલેન્ડ, સી ફિલિપાઇન્સ અને ડી ભારત. આપેલા પ્રશ્નનો સાચો જવાબ થશે એ વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ યુએસએ દેશમાં છે. સવાલ નંબર 15. બાયોગેસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે, બી બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે, સી માત્ર બી સાચું છે અને ડી એ અને બી બંને સાચા છે. આપેલા સવાલનો સાચો જવાબ થશે એ અને બી બંને સાચા છે. સવાલ નંબર 16. તાંબામાં કઈ ધાતુ ઉમેરવાથી પિત્તળ બને છે? એ જસત, બી કલાય, સી ચાંદી અને ડી સોનું. આપેલા સવાલનો સાચો જવાબ થશે એ જસત ઉમેરવાથી પિત્તળ બને છે. સવાલ નંબર 17. કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે? એ આર્દ્ર ખેતી, બી બાગાયતી ખેતી, સી સઘન ખેતી અને ડી ઝૂમ ખેતી. આપેલા સવાલનો સાચો જવાબ થશે સી સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે. સવાલ નંબર 18. ખેતી અંગે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? એ માત્ર વરસાદ પર આધારિત ખેતીને સઘન ખેતી કહે છે, બી બાગાયતી ખેતીમાં રોકડિયા પાકોનું વધારે વાવેતર થાય છે, સી જે ખેતી જંગલોના વૃક્ષો કાપીને તેને સળગાવી સાફ કરી અને પછી થાય છે તેને ઝૂમ ખેતી કહે છે અને ડી આર્દ્ર ખેતીને સ્થળાંતરિત ખેતી પણ કહેવાય છે. આપેલા વાક્યમાં સી વાક્ય એટલે કે જે ખેતી જંગલોના વૃક્ષો કાપીને તેને સળગાવી સાફ કરી પછી થાય છે તેને ઝૂમ ખેતી કહે છે તે વાક્ય સાચું છે. સવાલ નંબર 19. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? એ પાટણ, બી ભાવનગર, સી બનાસકાંઠા અને ડી દાહોદ. આપેલા સવાલનો સાચો જવાબ થશે સી બનાસકાંઠામાં થાય છે. સવાલ નંબર 20. સંસદનું ઉપલું ગૃહ એટલે કયું ગૃહ? એ લોકસભા, બી વિધાનસભા, સી રાજ્યસભા અને ડી ધારાસભા. આપેલા સવાલનો સાચો જવાબ થશે સી સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા થશે. સવાલ નંબર 21. અણહિલવાડ પાટણની સ્થાપના કઈ નદીના કિનારે કરી હતી? એ સરસ્વતી, બી નર્મદા, સી સાબરમતી અને ડી પુષ્પાવતી. આપેલા સવાલનો સાચો જવાબ થશે એ સરસ્વતી નદીના કિનારે થઈ હતી. સવાલ નંબર 22. રાજપૂતી યુગમાં ગુજરાતના કયા બે બંદરો જાણીતા હતા? એ સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ, બી લોથલ અને ધોળાવીરા, સી કંડલા અને જખૌ, ડી અલંગ અને વેરાવળ.
આપેલા સવાલનો સાચો જવાબ થશે એ સ્તંભ તીર્થ અને ભૃગુકુચ એ બે બંદરો જાણીતા હતા. સવાલ નંબર 23, વિજયનગર સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો હતો? એ હરિહરરાય, બી બુક્કારાય, સી કૃષ્ણદેવરાય અને ડી એ અને બી બંને. આપેલા સવાલનો સાચો જવાબ થશે ડી એ અને બી બંને. સવાલ નંબર 24, છત્રપતિ શિવાજીના જીવન પર કોનો વ્યાપક પ્રભાવ હતો? એ સમર્થ ગુરુ રામદાસ, બી પિતા શાહજી, સી દાદા કોંડદેવ અને ડી એ અને સી બંને. આપેલા સવાલનો સાચો જવાબ થશે ડી એ અને સી બંને સાચો છે. સવાલ નંબર 25, કાંકરિયા તળાવ વચ્ચે તૈયાર કરવામાં આવેલ બગીચો કયા નામે ઓળખાય છે? એ હોજે કુતુબ, બી કુતુબવાડી, સી નગીનાવાડી અને ડી નગમાવાડી. આપેલા સવાલનો સાચો જવાબ થશે સી નગીનાવાડી તરીકે ઓળખાય છે. સવાલ નંબર 26, પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. આ વાક્ય કોનું છે? એ મીરાબાઈ, બી કબીર, સી રહીમ અને ડી નરસિંહ મહેતા. આપેલા સવાલનો સાચો જવાબ થશે ડી નરસિંહ મહેતાનું આ વાક્ય છે. સવાલ નંબર 27, નીચેનામાંથી કયું એકલ સંસાધન છે? એ ગોચર ભૂમિ, બી ખનિજ તેલ, સી નાઇટ્રોજન અને ડી ક્રાયોલાઇટ ખનિજ. આપેલા સવાલનો સાચો જવાબ થશે ડી ક્રાયોલાઇટ ખનિજ, જે એકલ સંસાધન છે. સવાલ નંબર 28, પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને શું કહે છે? એ પવન, બી ભેજ, સી તાપમાન અને ડી વરસાદ. આપેલા સવાલનો સાચો જવાબ થશે એ પવન કહેવાય છે. સવાલ નંબર 29, નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી કર્ણાટક અને ડી આંધ્રપ્રદેશ. આપેલા સવાલનો સાચો જવાબ થશે એ ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી. સવાલ નંબર 30, ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? એ છોટા ઉદેપુર, બી દાહોદ, સી આહવા અને ડી સાબરકાંઠા. આપેલા સવાલનો સાચો જવાબ થશે ડી સાબરકાંઠામાં ભરાય છે. વિદ્યાર્થી મિત્રો, આવી NMMS એક્ઝામની હજુ નવી ક્વિઝ લઈને ફરીથી મળીશું. જો તમને આ ક્વિઝ ગમી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, તો અમને આવી બીજી ક્વિઝ બનાવવા માટેનો ઉત્સાહ વધે. થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.